Namaskar, dear friends. Today's subject is accounts. Chapter number 1, Introduction to Partnership. Okay, dear friends. Last lecture માં જે છે એ ટોટલ આપણે 7 મેથડ સુધી જે છે કમ્પ્લીટ કરેલું. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ત્યાં સુધી જે છે લાસ્ટ ટોપિક આપણો હતો. મેથડ નંબર 7 કમ્પ્લીટ કરેલી. હવે જે છે એ ટાઈપ નંબર 8. ટાઈપ નંબર 8 આજે સ્ટાર્ટ કરીએ છીએ. ટાઈપ નંબર 8. ટાઈપ નંબર 8 જે છે એ તમારું ઇલસ્ટ્રેશન નંબર 2 છે. બટ એના પહેલા જે છે હું તમને લોકોને આપણી મેથડનું નામ જે છે એ યાદ રખાવી દઉં. મેથડ જે છે એ હું ક્વેશ્ચન રીડ કરું એટલે તમને તરત આઈડિયા આવી જશે. પછી જે છે હું નામ તમને લોકોને લખાવું છું. હંસા હિતેશ વિજય ઇલસ્ટ્રેશન નંબર 2 પેજ નંબર 50. ઇલસ્ટ્રેશન નંબર 2 પેજ નંબર 50. Illustration number 2, page number 15. Hansa, Hitesh and Vijay are a partner of a firm. Their capital proportion is 3:2:1. Hitesh is entitled to receive commission 10% of next profit after deduction of his such share. Okay. Commission જે છે આપણા મેથડ ને કહેશું. કમિશન મેથડ જે છે ઓકે પાર્ટનર્સ કમિશન પાર્ટનર ને જે છે જ્યારે કમિશન પ્રોવાઈડ કરવાનું હોય ત્યારે. હવે પછી નેક્સ્ટ ત્રણ મેથડ ટાઈપ નંબર 8 ટાઈપ નંબર 9 અને ટાઈપ નંબર 10 ત્રણેય મેથડ જે છે કમિશન બેઝ છે. ત્રણેયમાં જે છે શું ડિફરન્સ છે તમને લોકોનો ક્વેશ્ચનમાં ક્યાંય ને ક્યાંય જે છે એ સમજાવીશ કે ભાઈ ત્રણેય મેથડ જે છે આ પર્ટિક્યુલરલી જે છે ડિફરન્સ અલગ અલગ જે છે પડે છે. ઓકે ફરીવાર જે છે ક્વેશ્ચન રીડ કરું છું. હંસા હિતેશ એન્ડ વિજય આર અ પાર્ટનર ઓફ અ ફર્મ their capital proportion is 3:2:1. Hansa, Hitesh, Vijay. Capital proportion 3:2:1. સર કયો proportion છે? Capital. મેં તમને લોકોને આને પહેલાના મેથડના અંદર કીધું કેપિટલ proportion આપણે વાઇબ્રેટ કેપિટલ proportion આપણે લેતા નથી બીકોઝ ઓફ એમાં જે છે પ્રોફિટ એન્ડ લોસ રેશિયો ડિસ્ટ્રીબ્યુટ ના થાય. એની પાછળનું તમને લોકોને લોજિક જે છે ફરી એકવાર એક્સપ્લેન કરું કે ભાઈ P&L proportion, profit and loss proportion and capital proportion. ઓકે P&L proportion એટલે આ proportionમાં જે છે પાર્ટનર્સ નું પ્રોફિટ એન્ડ લોસ ડિસ્ટ્રીબ્યુટ થાય. પાર્ટનર નું પ્રોફિટ એન્ડ લોસ ડિસ્ટ્રીબ્યુટ થાય. અને કેપિટલ proportion એટલે ફોર એક્ઝામ્પલ પાર્ટનર્સ જે છે એ હંસા હિતેશ અને વિજય. ઓકે પાર્ટનર્સ હંસા જે છે એ 1 લાખ રૂપિયા જે છે કેપિટલ લાવી. પાર્ટનર હિતેશ જે છે 2 લાખ અને પાર્ટનર વિજય જે છે 3 લાખ. તો આ લોકોનું proportion જે છે એ 1:2:3 કે ભાઈ હંસાનો શેર 1 છે, હિતેશનો શેર 2 છે અને વિજયનો શેર 3 છે. કેપિટલના proportionની તમને લોકોને પર્ટિક્યુલરલી વાત કરું છું કે કેપિટલમાં આ લોકોનો જે છે આટલો શેર છે. ઓકે તો તમે કેપિટલ બેઝ પ્રોફિટ એન્ડ લોસ રેશિયો જે છે ડિસ્ટ્રીબ્યુટ નથી કરતા બીકોઝ ઓફ એની પાછળનો એક નાનો તમને લોજિક કહું કે ભાઈ ફોર એક્ઝામ્પલ માનો કે અહીંયા જે છે એ હંસા હિતેશ અને વિજય. ઓકે હંસાનું જે છે 1 લાખ જે છે કોન્ટ્રીબ્યુશન છે, હિતેશનું 2 લાખ કોન્ટ્રીબ્યુશન છે અને વિજયનું 3 લાખ કોન્ટ્રીબ્યુશન છે. સમજો રેશિયો જે છે 1:1. રેશિયો 1:1. પ્રોફિટ એન્ડ લોસ ફોર એક્ઝામ્પલ માનો કે 90000 પ્રોફિટ થાય તો ત્રણેય જે છે એ 30000 as per P&L ratio. Okay but as per capital ratio તો એ લોકોને 1:2:3 માં ડિવાઇડ થવું જોઈએ. P&L રેશિયો અને કેપિટલ રેશિયો એટલા માટે ડિફરન્સ છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ માનો કે કોઈ પાર્ટનર છે વિધાઉટ કેપિટલ બી જે છે પાર્ટનરશિપમાં ઇન્ટ્રોડ્યુસ થયો હોય બીકોઝ ઓફ એના પાસે કોઈ સ્પેશિયલ સ્કિલ્સ હોય, સ્પેશિયલ નોલેજ હોય, એ આવી કોઈ સ્પેશિયલ જે છે એ ટાસ્ક પાર્ટનરશિપમાં પરફોર્મ કરતો હોય ને પાર્ટનરશિપને એ પાર્ટનરની જે છે કે એની નીડ હોય એટલે જે છે એ તમારે જે છે P&L રેશિયો. ઓકે તમને એમ કહે કે ભાઈ ટોટલ કેપિટલ ઓફ ફર્મ ઇઝ 9 લાખ. Total capital of firm is 9 lakh. Okay, and the capital proportion of Hansa, Hitesh and Vijay is 1:1. Okay, so each partner capital that by 9 lakh into 1 divided by 3. Why 3? Because of 1 plus 1 plus 1. 9 lakh into 1 divided by 3 is 3 lakh. Okay, so Hansa capital is 3 lakh. Okay, Hitesh capital simple 9 lakh. Hitesh share કેપિટલ અહીંયા જે છે તમારે કેપિટલ જ્યારે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું હોય ત્યારે P&L proportion નથી લેવાનું યાદ રાખજો. તમારે
કેપિટલ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું એક લાસ્ટ મેથડમાં આવશે. કેપિટલ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું હોય ત્યારે તમારે P&L રેશિયો નથી લેવાનો અને પ્રોફિટ એન્ડ લોસ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું હોય ત્યારે તમારે કેપિટલ રેશિયો નથી લેવાનો. ઇટ મીન્સ P&L માં C અલાઉડ નથી અને કેપિટલ એટલે કે C માં P&L અલાઉડ નથી. ઓકે, તમે પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય એટલે તમારે P&L રેશિયો જ કમ્પલસરી જે છે લેવાનો છે અને તમે જે છે કેપિટલ ડિસ્ટ્રીબ્યુટ કરતા હો ત્યારે તમારે કમ્પલસરી કેપિટલ રેશિયો લેવાનો છે. લાસ્ટ એક્ઝામ્પલમાં, લાસ્ટ ઇલસ્ટ્રેશનમાં, લાસ્ટ મેથડમાં જે છે આપણે કેપિટલ રેશિયોનું જે છે કેલ્ક્યુલેશન આવશે. બાકી એક કોઈ મેથડમાં કેપિટલ રેશિયો યુઝ નથી થતો. એટલે ખાસ ટોપર સ્ટુડન્ટ જે છે એ ધ્યાન આપે કે તમે જે છે મિસ્ટેક ના કરતા અને 33 વાળા બી ધ્યાન આપે. બાકી વચ્ચે વાળા તો થઈ ગોકા ચાલ્યા કરે, કોઈ ચિંતા નહીં કરવાની. બરોબર છે? ઓકે, બટ એકદમ ઈઝી ટોપિક છે. સારી રીતે શીખશો એટલે તરત તમને લોકોને આવડી જશે. P&L એન્ડ કેપિટલ, પ્રોફિટ એન્ડ લોસ પ્રોપોર્શન એન્ડ કેપિટલ પ્રોપોર્શન. મોસ્ટ પ્રોબેબલ તમારા 12th સ્ટાન્ડર્ડ માં P&L પ્રોપોર્શન આવશે. એટલે એવી પેલું કે ગલતી से भी મિસ્ટેક મત करना कि आप કેપિટલ પ્રોપોર્શન ले लो. ઓકે, આપણે જે છે બધાએ કયો પ્રોપોર્શન લેવાનો છે? P&L ને તમને ક્લિયર કટ કે કેપિટલ પ્રોપોર્શન યુઝ કરવાનો છે તો જ તમારે કેપિટલ પ્રોપોર્શન યુઝ કરવાનો. વરના જે છે કેપિટલ પ્રોપોર્શન ને તમારે શું કરવાનું છે? રફ કરી અને એનાથી કે P&L પ્રોપોર્શન જે છે એ લખવાનો છે. ઓકે, ફરી એકવાર જે છે આપણે તો આગળ વધીએ. Consolidation which are a partner of a partnership of their capital proportion is 3:2:1. અહીંયા જે છે ત્રણ પાર્ટનર છે. કયા કયા? હંસાહિતેશ અને વિજય. એનું કેપિટલ પ્રોપોર્શન 3:2:1. પણ મેં તમને અત્યાર સુધી જે ડિટેલ સમજાવી, તમારે જે છે કેપિટલ પ્રોપોર્શન એટલે વાઇબ્રેટ ઇન્ડિયા કેપિટલ પ્રોપોર્શન લેવાનું ને શું લેવાની લેવાનું બીકોઝ ઓફ તમને જે છે પ્રોફિટ એન્ડ લોસ માં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે એટલે કેપિટલ પ્રોપોર્શન આપણે લેતા નથી. હંસાહિતેશ અને વિજય, હંસા હિતેશ અને વિજય. ટોટલ જે છે આપણા પાસે કેટલા પાર્ટનર છે? હંસા, હિતેશ અને વિજય. ત્રણ પાર્ટનર આપણા પાસે છે. The capital proportion is 3:2:1. 3:2:1. કયો પ્રોપોર્શન છે? કેપિટલ. જે આપણે લેતા નથી, રફ કરીએ છીએ એનાથી કે P&L પ્રોપોર્શન કયો લઈએ છીએ? 1:1:1. આન્સર અમને કેમ ખબર પડે? ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932 ના અંદર જે છે એક એવું સર્ક્યુલર છે કે તમને લોકોને કેપિટલ પ્રોપોર્શન આપેલો હોય ને P&L પ્રોપોર્શન ના આપેલો હોય તો તમે P&L પ્રોપોર્શન જે છે ઈચ પાર્ટનર ઇક્વલ લઈ શકો છો. એટલે હંસાનો 1, હિતેશનો 1 અને વિજયનો 1. Your total capital proportion is P&L proportion is 3. Okay, now Hitesh is entitled to receive commission at 10% of net profit after deduction of his such share. Okay, અહીંયા હિતેશભાઈ જે છે આ હિતેશભાઈ જે છે એમને 10% એક્સ્ટ્રા કમિશન મળે છે. શું મળે છે? એક્સ્ટ્રા કમિશન. ઇટ મીન્સ આ ભાઈને બે લાડવા છે. એક તો જે છે એનો પ્રોફિટ શેર તો મળશે જ તે, પ્લસ એનું જે છે એ કમિશન બી મળે છે. એટલે આપણે જે છે શું ફાઇન્ડ કરવાનું બી ચેક કરીએ. What amount will be received by Hitesh? હિતેશને ટોટલ કેટલી અમાઉન્ટ મળવાની છે? ઓકે, તો આપણો ટાર્ગેટ જે છે અત્યારે હિતેશ છે. ઓકે, તો હિતેશને ટોટલ કેટલી અમાઉન્ટ મળવાની છે? તો હિતેશને ભાઈ જે છે એ ટોટલ અમાઉન્ટ રિસીવ્ડ બાય હિતેશ, ઇટ મીન્સ ટોટલ અમાઉન્ટ રિસીવ્ડ બાય હિતેશ, ટોટલ અમાઉન્ટ રિસીવ્ડ બાય હિતેશભાઈને કેટલું મળશે? તો કે હિતેશભાઈને પ્રોફિટ તો મળશે જ. હિતેશભાઈ કહેશે મને મારો પ્રોફિટ આલો પ્લસ મારું કમિશન બી આલો. પ્રોફિટ આલો પ્લસ કમિશન આલો. એટલે હિતેશભાઈને જે છે પ્રોફિટ પ્લસ કમિશન જે છે અહીંયા મળશે. ઓકે, ઇટ મીન્સ હિતેશને જે છે બે વસ્તુ મળવાની છે. કઈ કઈ બે વસ્તુ મળવાની છે? પ્રોફિટ પ્લસ કમિશન. બીકોઝ ઓફ એ પાર્ટનર છે તે પ્રોફિટ તો લેશે જ તે, પ્લસ એને કીધું છે 10% કમિશન. અને જ્યારે મેં તમને લોકોને પાર્ટનરશિપ ડીડ કરાવતો હતો ત્યારે લોકોને મેં તમને લોકોને આઈડિયા આપેલો કે તમને લોકોને જે છે એ ક્લિયર કટ કે આ પાર્ટનર્સને આટલું કમિશન આલવાનું એટલે આલવાનું અને અંદર પછી કોઈ જે છે એક બે નહીં કરવાનું, આપી જ દેવાનું આંખ બંધ કરીને, કોઈ ટેન્શન લેવાનું નથી. બટ અહીં એક મજાની વસ્તુ એ છે, when a profit of the firm is 1,65,000 at the end of the year. Okay, ફર્મનો પ્રોફિટ જે છે કેટલો છે? 1,65,000. total profit of firm is equal to 1,65,000. total profit of firm is equal to 1,65,000. Okay, total
profit is equal to 1,65,000. ઓકે ચલો હવે તમને કહો હિતેશભાઈ જે છે એ પેલા શેની ડિમાન્ડ કરે એમ કહેશે પ્રોફિટ તો જો ત્રણેય પાર્ટનરને ઇક્વલ છે પ્રોફિટ તો મને મળશે મને પહેલા તમે મારું શું આપી દો કમિશન એટલે આપણે જે છે ફર્સ્ટ પ્રોફિટ માંથી હિતેશને શું આપવાનું છે કમિશન પણ એક નાની વસ્તુ અહીંયા શીખવાડું છું તમને લોકોને જ્યારે પાર્ટનર બે લાડવા ખાતો હોય ઇટ મીન્સ એને બે ગેઇન થતા હોય બે પોઈન્ટ ઓફ વ્યૂ થી જે છે ને પ્રોફિટ થતો હોય એક જે છે કમિશનના જે છે ફોર્મમાં છે ને એક પ્રોફિટના ફોર્મમાં છે બે પોઈન્ટ ઓફ વ્યૂ થી એને જે છે એ ગેઇન થતો હોય ત્યારે તમારે કમિશનમાં ડિવાઇડેડ બાય 100% કરવાના ફરીવાર એક્સપ્લેન કરું છું 100% divided by 100% because of એને આ જે છે એ પ્રોફિટ માંથી કમિશન મળે છે એટલે 100% તમારે લોકોને કરવાના છે ઓકે 100% ફોર એક્ઝામ્પલ હિતેશને અહીંયા 10% કમિશન મળે છે તો 100 + 10 યાની 110 ઓકે 100 + 5 105 100 + 20 20% હોય તો 100 + 20 તો 120 તમારે યાદ રાખવાનું છે આ મેથડના અંદર જે છે લોજિક જે છે ભૂલ ના પડે જ્યારે પાર્ટનરને પ્રોફિટ પ્લસ કમિશન યાની કે બે પોઈન્ટ ઓફ વ્યૂ થી એને જે છે બેનિફિટ થતો હોય ત્યારે તમારે જે છે એ પ્રોફિટ પ્લસ કમિશન એટલે તમારી પાસે જે પ્રોફિટ છે ને એ કમિશન જે છે એ ફાઇન્ડ કર્યા પહેલાનો પ્રોફિટ છે ઓકે આમાંથી તમારે કમિશન જે છે પ્રોફિટ માંથી ફાઇન્ડ કરવું હોય તો તમારે 110 જે છે એ કરવું પડશે 110 નથી કહેતો બટ જે પર્સન્ટેજ ફોર એક્ઝામ્પલ માનો 5% છે 100 + 5 તો 105 ફોર એક્ઝામ્પલ માનો 10% છે તો 100 + 10 110 ફોર એક્ઝામ્પલ માનો 20% છે 100 + 20 120 એગ્રી એકદમ ઈઝી છે કોઈ કોન્ટ્રોવર્સી એકદમ તમને લોકોને જે છે ક્લિયરલી જે છે સમજાઈ જાય એવું છે આમાં કોઈ ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી એક તમારે નાનો પોઈન્ટ યાદ રાખવાનો છે શું યાદ રાખવાનું છે પર્સન્ટેજમાં જે છે તમારે એડ કરવાના છે ઓકે એક ફોર્મ્યુલા બી જે છે ટેક્સ્ટબુકમાં આવ્યું છે કમિશન ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ ઇનટુ percentage of commission upon 100 plus percentage of commission ઓકે હું લખતો નથી તમને જસ્ટ ખાલી યાદ રખાવું છું કમિશન ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ ઇનટુ percentage of commission upon 100 plus percentage of commission ઓકે એટલે જે છે આપણે કમિશન ફાઇન્ડ કરીએ કમિશન ઇઝ ઇક્વલ ટુ હિતેશ કમિશન ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ ઇનટુ percentage of commission upon 100 plus percentage of commission okay profit is 1,65,000 into 10 upon 100 plus 10 it means 1,65,000 into 10 upon 110 okay 1,65,000 into 10 upon 110 यानी कि 15,000 15,000 रुपीस આવે ઓકે હિતેશભાઈ આજે રેડ થઈ ગયા કે ચલો ભાઈ આપણું કમિશન 15,000 નો મેળ થઈ ગયો ઓકે હવે હિતેશ રોવા બેઠા કેમ મને પ્રોફિટ આપો ચલો ભાઈ તને જે છે પ્રોફિટ આપવાનો છે ચિંતા ના કર ભાઈ બરોબર છે પ્રોફિટ જે છે તને આપી દેશું કમિશન જે છે આપી દીધું છે ઓકે હવે તમે લોકો વિચારો કે ટોટલ આપણા પાસે ફોર્મનો પ્રોફિટ કેટલો છે ટોટલ પ્રોફિટ ઇઝ 1,65,000 ટોટલ પ્રોફિટ ઇઝ 1,65,000 માઈનસ કમિશન 15,000 okay after distribution of profit profit after commission જે છે જેને divisible profit કહેવાય છે profit after commission જો અહીંયા profit after commission તમે વિચારો profit after commission કયો છે divisible profit બી આપણે લોકો જે છે કહી શકીએ છીએ કે total profit is 1,65,000 minus commission 15,000 એટલે હિતેશ લઈ ગયો પાર્ટનર વચ્ચે કેટલા ડિસ્ટ્રીબ્યુટ થશે કે ભાઈ 1,50,000 1,50,000 પાર્ટનર વચ્ચે કેટલા ડિસ્ટ્રીબ્યુટ થશે 1,50,000 એટલે હિતેશે તરત કીધું હિતેશ પ્રોફિટ is equal to profit after distribution of commission यानी कि 1,50,000 into 1 divided by 3 ઘણા બધા સ્ટુડન્ટ્સ અહીંયા ભૂલ કરે છે અને કેપિટલ પ્રોપોર્શન લઈ લે છે यानी कि 2 divided by 6 મિત્રો ફ્રેન્ડ્સ ભગવાન આપણે જે છે અહીંયા કેપિટલ લેવાનું નથી અહીંયા જે છે આપણે કેપિટલ લેશું
નહીં, આપણે P&L proportion જ જે છે અહીંયા કન્સિડર કરવાનું છે. we are not consider capital proportion, we consider only P&L proportion. 150 into 1 divided by 3 50,000. 50,000. हितेश ने टोटल अमाउंट कितनी मળી? टोटल अमाउंट रिसीव्ड बाय हितेश 50,000 plus 15,000 65,000 rupees only. हितेश ने જે છે એ ટોટલ 65,000 રૂપિયા જે છે કે એની કે અમાઉન્ટ મળે છે. ઓકે, ઈઝી સમ છે, સમમાં કોઈ કોન્ટ્રોવર્સી નથી, ખોટી ક્રિએટ કરવી બી નહીં. બે વાર જો, ત્રણ વાર કેલ્ક્યુલેટ કરો, સમ ઈઝીલી કેલ્ક્યુલેટ થઈ જશે. અને હું જે છે વારે વારે તમને લોકોને કહેતો આવ્યો છું અને હજી બી જે છે કે એની કે વારે વારે કહું છું કે પ્લીઝ તમે લોકો જે છે એ ક્યાંય ને ક્યાંય અકાઉન્ટ કેલ્ક્યુલેટ કરવા બેસો યા કોઈ બી કેલ્ક્યુલેટિવ સબ્જેક્ટ કેલ્ક્યુલેટ કરવા બેસો ત્યારે તમારે લોકોને તમારા પાસે ટેક્સ્ટ બુક, ફેર બુક, પેન અને કેલ્ક્યુલેટર આટલી વસ્તુ હોય તો તમે સારી રીતે છે કેલ્ક્યુલેટ કરી શકો છો. એ તમારા માઇન્ડની અંદર સેટ રાખજો. ઓકે, પેજ નંબર 30, exercise question number 3, sub question number 2. exercise no, question number 3, sum number 2, sub question number 2. ઓકે, જે છે હું બોર્ડ ઉપર નથી કરતો પણ તમને લોકોને હિન્ટ્સ આપું છું કે કઈ રીતે આ સમ તમારે લોકોને કેલ્ક્યુલેટ કરવાનો છે. એકદમ ઈઝી સમ છે, સેમ મેથડ છે. અમૃતા એન્ડ દિવ્યા આર પાર્ટનર ઓફ અ પાર્ટનરશિપ. ઓકે, એ ત્રણ પાર્ટનર હતા, હંસા, હિતેશ અને વિજય. એવી રીતે બે પાર્ટનર છે, અમૃતા એન્ડ દિવ્યા. રફ કેલ્ક્યુલેશન જે છે તમને લોકોને કઈ રીતે કરાવું, અમૃતા એન્ડ દિવ્યા રાઈટ પેન થી કરાવો છો એટલે કન્ફ્યુઝન ના થાય. અમૃતા એન્ડ દિવ્યા બે પાર્ટનર છે. ઓકે, ધેન their capital ratio is 3:2. મેં તમને પહેલા કીધું કેપિટલ રેશિયો એટલે આપણી દુનિયાની વસ્તુ નથી, વાઇબ્રેટ ઇન્ડિયા. આ સ્વદેશી અપનાવો, વિદેશીઓ ભગાવો. કેપિટલ પ્રપોર્શન લેવાનું નથી, વાઇબ્રેટ ઇન્ડિયા. શું લઈ લેવાનું? 1:1 P&L proportion. ઓકે, ફરીવાર તમને લોકોને અહીંયા જે છે કરાવું છું. અમૃતા એન્ડ દિવ્યા પાર્ટનર, their capital proportion is 1:1. સોરી, capital proportion is 3:2. ઓકે, કેપિટલ પ્રોપોર્શન લેશું નહીં એટલે એનો જે છે એ કયો પ્રોપોર્શન? P&L proportion is equal to 1:1. Amruta is to be paid 8% commission on net profit after deduction of such commission. ઓકે, અહીંયા જે છે એ તમારા લોકોને કોને 8% આપવાના છે? અમૃતાને. કેટલા પરસન્ટ આપવાના છે? 8. વોટએવર જે બી અમાઉન્ટ હોય into 8 upon 108. Why 108 સરે કીધું હતું, યાદ છે તમને લોકોને? 100% of commission. 5 હોય તો 105, 10 હોય તો 110, 20 હોય તો 120 અને 8 હોય તો 108. માઇન્ડ અંદર સેટ રાખજો. નેક્સ્ટ, after deduction of such commission, what amount will be received by Amruta as profit of the year is 96,876. તો તમારે પહેલા શું કરવાનું છે? પહેલા જે છે 96,786 ને જે છે ડિવાઇડ ડિસ્ટ્રીબ્યુટ કરો એટલે એનું કમિશન મળી જશે. અને પછી જે ટોટલ પ્રોફિટ જે છે, બરાબર, ટોટલ પ્રોફિટ એમાંથી કમિશન લેસ કરો એટલે તમને જે અમાઉન્ટ રિસીવ થઈ એ ડિવિઝેબલ પ્રોફિટ થયો. ડિવિઝેબલ પ્રોફિટ જે છે એ બે પાર્ટનર છે, અમૃતા એન્ડ દિવ્યા. ઘણા બધા સ્ટુડન્ટ્સ છે ને ઉતાવળમાં કેવું કરે છે ખબર છે? જે પ્રોફિટ આવ્યો ઇન્ટુ 1 તો એક્ઝેક્ટ છે પણ ડિવાઇડેડ બાય 3 કરી આવશે. અહીંયા ડિવાઇડેડ બાય 3 તમારે આ સમમાં નથી કરવાનું, એક્સરસાઇઝના સમમાં, બીકોઝ ઓફ એમાં કેટલા પાર્ટનર આપેલા છે? 2 પાર્ટનર. જ્યારે 3 પાર્ટનરની વાત હોય ત્યારે ડિવાઇડેડ બાય 3 કરવાનું, 4 પાર્ટનર હોય ત્યારે ડિવાઇડેડ બાય 4. ઇટ મીન્સ તમે લોકોને કોઈ મગજ કરતા નથી શીખવાડતો પણ જે છે જે રેશિયો હોય એનો ટોટલ ડિવાઇડમાં લેવાનો છે, ડિવિઝનમાં એનો ટોટલ લેવાનો છે. કોઈ બી વસ્તુ જે છે તમે આમનું ના લો, યાદ રાખીને ના લો, વિથ લોજિક લો એટલે તમને લોકોને એકદમ ઈઝીલી કન્ટેન્ટ જે છે ક્લિયર થઈ જશે. ઓકે, સમ કેલ્ક્યુલેટ કરજો, કરે ના આવડે ના ફાવે તો ફોન કરીને કહેજો તો નેક્સ્ટ લેક્ચરના અંદર બોર્ડ ઉપર બી હું લઈ લઈશ. ઓકે, અને કેની કે જે છે એ આ ચેપ્ટરનો આની પછીનો એક લાસ્ટ સેશન છે. પછી જે છે તમારે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ થશે અને ન્યૂ ચેપ્ટરના અંદર જે છે ફાઇનલ અકાઉન્ટ સ્ટાર્ટ કરી એટલે એક્ઝેક્ટ જે છે એ બધા લેક્ચર સારી રીતે અટેન્ડ કરશો તો તમને લોકોને ક્લિયર થઈ જશે. ઓકે, ઇલસ્ટ્રેશન નંબર 3 यानी कि टाइप नंबर 9 नेम सेम છે. ટાઇપ નંબર 9 કમિશન, બરોબર. આ પાર્ટનર્સ કમિશન હતું, પહેલામાં મેનેજર્સ કમિશન છે. ટાઇપ નંબર 9, બરોબર. કમિશન જ નામ રહેવા દેશું એટલે કમિશન નામ એટલે કે એના અંડરમાં 3 મેથડ્સ આવે એટલે તમે જે છે પ્રેક્ટિસ કરો એટલે તમને કેની કી કન્ફ્યુઝન ના થાય, પ્રેક્ટિસ કરો એટલે કન્ફ્યુઝન ના થાય. ઓકે, એકદમ ઈઝી છે,
કોઈ બી કોન્ટ્રોવર્સી જે છે ક્રિએટ નહીં કરશો અને એકદમ જે છે સારી રીતે સમ કેલ્ક્યુલેટ કરો એટલે કાઈ પ્રોબ્લેમ ના થાય. ઓકે, ઇલસ્ટ્રેશન નંબર 3 ઉપર જે છે હવે આપણે લોકો જઈએ છીએ. ઇલસ્ટ્રેશન નંબર 3. Okay, dear friends. The profit and loss sharing ratio of Jayesh, Suresh and Pankaj is 6:2:3. Profit and loss જ કીધો છે, P&L proportion જ કીધો છે, 6:3:2. જયેશ, સુરેશ and પંકજ ત્રણ પાર્ટનર છે, જયેશ, સુરેશ and પંકજ. ટાઈપ નંબર 9 કમિશન જ છે, કોઈ કોન્ટ્રોવર્સી ક્રિએટ નથી કરવાની. P&L proportion આપેલો છે 6:3:2. ઘણા બધા જે છે એ કે એની કાજે કેવું કરે કેપિટલ proportion 1:1. ભાઈ જો તો સહી P&L 6:3:2 એક્ઝેક્ટ જે છે તમારા લોકોને ધ્યાન આપીને શીખવાનું છે. A manager has received his commission of ₹6600. મોટા ભાઈને એટલે કે મેનેજરને 6600 રૂપીસ જે છે એઝ અ કમિશન આપેલા છે. 6600 મેનેજરને ઓલરેડી કમિશન પે કરી દીધું છે 6600 at 10% after deduction of such commission at 10%. ઓકે, તો પહેલા જે છે ને તમે લોકોને ટોટલ પ્રોફિટ જે છે ફાઇન્ડ કરતા શીખવાડું. ટોટલ ફર્મ નો પ્રોફિટ ફાઇન્ડ કરતા શીખવાડું જો એકદમ ઈઝી છે. ટોટલ પ્રોફિટ ઓફ અ ફર્મ, ટોટલ પ્રોફિટ ઓફ ફર્મ is equal to મેનેજરને કેટલા આપ્યા 6600 કેટલા પર્સન્ટેજ 10. ઓકે, તમે લોકો એક વસ્તુ વિચારો કે ભાઈ જો 6600 10% મળતો હોય તો ફર્મનો પ્રોફિટ તો 100% એકચ્યુઅલ થાય કેટલા. ફરીવાર જે છે તમને લોકોને પૂછું ક્રોસ મલ્ટીપ્લાય આવશે ટોટલ પ્રોફિટ ઓફ અ ફર્મ બીકોઝ ઓફ આપણે અહીંયા ફર્મનો ટોટલ પ્રોફિટ તો પહેલા ફાઇન્ડ કોઈની કોઈ કન્ડિશનના અંદર કરવો જ પડશે. ઓકે, ક્વેશ્ચન રીડ કરીને સમજો તો તમને વધારે આઈડિયા આવે. distribution of profit among the partner. તો તમારે આમાં સિમ્પલ છે, પાર્ટનરમાં પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે. બધા પાર્ટનરને કેટલો કેટલો પ્રોફિટ મળે છે તેના માટે તમારા પાસે ફર્મનો પ્રોફિટ તો પહેલા અવેલેબલ હોવો જોઈએ. જો ફર્મનો પ્રોફિટ તમારા પાસે અવેલેબલ હોય તો જે છે એ તમે જે છે એની કે પાર્ટનર્સ વચ્ચે પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરી શકો. ઓકે, તો મેનેજરને કેટલા મળે છે 6600 10% ના. ઓકે, તો 10% ને 6600 મળતા હોય તો 100% આપણો પ્રોફિટ કેટલું હોય? તો સિમ્પલ 6600 into 100 divided by 10. 0 cut. 6600 into 10 66300. Total profit of a firm is 66000. It means divisible profit of firm is 66000 because of manager ને 6600 આપી દીધા છે એના ઉપરથી જ આપણે ફાઇન્ડ કર્યું છે. તો આપણે હવે જે છે મેનેજરનો પ્રોફિટ આમાં મેનેજરનું કમિશન પાછું લેસ કરવાનું નથી. ઈ ભૂલ ના કરતા. જો તમે લોકોને કેલ્ક્યુલેટ કરીને કીધું કે ભાઈ ટોટલ પ્રોફિટ જે છે આ જે ફાઇન્ડ કર્યું ઈ ડિવિઝેબલ પ્રોફિટ છે. યાદ રાખજો ડિવિઝેબલ પ્રોફિટ છે. ટોટલ પ્રોફિટ ઓફ અ ફર્મ જે છે એ 66000 જે એક્ચ્યુઅલ પ્રોફિટ છે પ્લસ 6600 મેનેજરના જે છે બીકોઝ ઓફ મેનેજરે તો પહેલા લઈ લીધા હતા ને એટલે જે રિમેનિંગ અમાઉન્ટ છે એ પાર્ટનર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈ છે. તો આનું જે ટોટલ કરો એ જે છે ટોટલ પ્રોફિટ છે, પણ આપણે આમાં જે છે જવાનું નથી. સિમ્પલી તમને લોકોને ક્લિયર કરી દઉં. divisible profit of a firm is equal to 6600 કેટલા પર્સન્ટેજ છે 10% છે તો 100% એ કેટલો પ્રોફિટ છે તો 66000. 6600 into 100 divided by 10 0 કટ 6600 into 10 એટલે કે 66000. ઓકે, તો આપણા પાસે જે છે ડિવિઝેબલ પ્રોફિટ આવી ગયો છે. તો આપણે જે છે શું કરશું તો કે ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ will be as follows. કઈ રીતે ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ will be follow. ઓકે, ફર્સ્ટ જે છે કયો પાર્ટનર છે કે ભાઈ જયેશ, તો જયેશ પ્રોફિટ. ઓકે, then સુરેશ પ્રોફિટ. ઓકે, ગુડ. also is profit. ઓકે, પ્રોફિટ જે છે એ ડિસ્ટ્રીબ્યુશન કે નીચે અહીંયા લો એટલે તમને લોકોને બી જે છે વધારે ઈઝી રહે. ઓકે, સિમ્પલ અહીંયા જે છે તમે લોકો ચેક કરી શકો કે ભાઈ જો અહીંયા કરું છું જયેશ પ્રોફિટ 66000 into 6 divided by 6 plus 3 9 9 plus 2 11. ઓકે, તો જે છે 66000 into 6 divided by
11 यानी कि 6 6 जा 6 11 जा 66 यानी कि 6 6 जा 36 यानी कि 3600 36,000 सॉरी આ જયેશ પ્રોફિટ થઈ ગયો ઓકે પછી સુરેશ પ્રોફિટ 66,000 into 3 divided by 11 it means 11 6 okay 6,000 into 3 यानी कि 18,000 6,000 into 3 यानी कि 18,000 good and Pankaj profit is equal to 66,000 into 2 divided by 11 it means 6 into 2 यानी कि 12,000 ओके तो जयेश ने 36,000 सुरेश ने 18,000 and P ने यानी कि पंकज ने 12,000 જે છે મારે જે છે રેશિયો લખવામાં કે એની કે મિસ્ટેક થઈ છે આ જે છે રેશિયો સુરેશનો 2 છે એન્ડ પંકજનો જે છે રેશિયો 3 છે આવું એક્ઝામમાં ના થાય અહીંયા મારી મિસ્ટેક છે અહીંયા જે છે કરેક્ટ થઈ શકશે એક્ઝામમાં આવું થશે તો આ માર્ક્સ જે છે તમને લોકોને કે એની કે નથી મળતા એટલે માઇન્ડ સેટ કરજો ઓકે જયેશ બરોબર છે અહીંયા જે છે એ 2 આવશે એટલે 12,000 આવશે અને અહીંયા જે છે રેશિયો 3 છે તો આ રેશિયો લખવામાં એક નાની મિસ્ટેક થાય તો બી તમારા ફૂલ માર્ક્સ કટ થાય છે અહીંયા સુધી તમને 1 માર્ક્સ જે છે મળશે એની પછીના જે સ્ટેપના માર્ક્સ છે તમને લોકોને ક્યાંય ને ક્યાંય નહીં મળે એટલે ખાસ તો ક્વેશ્ચન ની રીડ જે છે એકદમ સારી રીતે કરવો ઓકે એવું કહેવાય છે કે અકાઉન્ટ અંદર બે વાર ક્વેશ્ચન રીડ કરવો એટલે તમને ક્વેશ્ચન ખબર પડે કે એની કે ક્વેશ્ચન અંદર થોડું બી લોજિકલ વસ્તુ મૂકેલી હોય તો તરત તમને લોકોને આઈડિયા આવે ઓકે ફરીવાર જે છે આખો સમ કરાવું તો પ્રોફિટ લોસ રેશિયો ઓફ જયેશ સુરેશ એન્ડ પંકજ ઇઝ 6:2:3 6:2:3 જયેશ સુરેશ એન્ડ પંકજ પ્રોફિટ એન્ડ લોસ રેશિયો તમને લોકોને અહીં આપેલો છે ઓકે ધેન a manager has received his commission of ₹6,000 મેનેજર ને એનું કમિશન 6,000 મળે છે as per 10% 66,000 as per 10% 66,000 as per 10% તો 100 એ કેટલા તો 66,000 into 100 divided by 10 0 કટ 66,000 into 10 यानी कि 6600 into 100 divided by 10 0 कट 6600 into 10 यानी कि 66,000 टोटल જે છે ડિવિઝેબલ પ્રોફિટ 66,000 બીકોઝ ઓફ ટોટલ પ્રોફિટ માંથી આપણે ઓલરેડી મેનેજરને 6600 પે કરી દીધા છે એટલે 66,000 જે છે 66,000 એ 66,000 પાર્ટનર વચ્ચે ડિવાઈડ કરવાનું તો કઈ રીતે ડિવાઈડ કરશું સિમ્પલ છે કે જયેશનો રેશિયો 6 છે ટોટલ રેશિયો 11 66,000 into 6 upon 11 36,000 ઓકે સુરેશનો રેશિયો 2 છે જો મારા રેશિયોમાં મિસ્ટેક થઈ હતી મારા પંકજની જગ્યાએ સુરેશ અને સુરેશના બદલામાં જે છે બિહાફમાં પંકજનો રેશિયો ક્યાંય લેવાયો સુરેશ પ્રોફિટ રેશિયો ઇઝ ઇક્વલ ટુ 66,000 into 2 divided by 11 यानी कि તમે જે છે કટ કરો એટલે 12,000 and પંકજ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ 66,000 into 3 divided by 11 यानी कि 18,000 ઓકે આ સિમ્પલી સમ તો આ સમમાં જે છે કશું જે છે એ કેને કે ટફ નહોતું આના જેવો સમ જે છે એ તમને લોકોને એક્સરસાઇઝ માંથી કહું કયો સમ જે છે એક્સરસાઇઝમાં આના જેવો કોપી સમ છે ઓકે આના જેવો સમ નથી થોડો ડિફરન્ટ સમ છે બટ તમને લોકોને જે છે એ ઈઝીલી આઈડિયા આવી જશે ઓકે આ સમ કરાવી દઉં છું બોર્ડ ઉપર ચલો 20 અભિજીત અને કુણાલ કયો સમ છે પેજ નંબર 31 ક્વેશ્ચન નંબર 3 સબ ક્વેશ્ચન નંબર 3 કરાવું છું એ સમ છે પેજ નંબર 31 ક્વેશ્ચન નંબર 3 સમ નંબર 3 સબ ક્વેશ્ચન નંબર 3 થોડો અલગ છે જે કમિશન નો તે મજા આવે એવો સમ છે શીખજો અને જોજો વિસ્મય અભિજીત અને કુણાલ આર પાર્ટનર છે પ્રોફિટ એન્ડ લોસ ઇન ધ પ્રોપોર્શન ઓફ 3:2:4 ઓકે અહીંયા જે છે કેટલા પાર્ટનર છે તો કે 3 પાર્ટનર છે વિસ્મય અભિજીત અને કુણાલ ઓકે ચલો મેનેજર is to be paid 10% commission on profit but after the deduction of his such the manager of profit of Abhijit the share of profit of Abhijit is 30,000 determine the commission of manager okay હવે અહીંયા શું હતું કે અહીંયા મેનેજરનો તમને શેર પ્રોફિટ મેનેજરનું કમિશન આપ્યું હતું એના ઉપરથી આપણે જે છે ટોટલ શેર જોયો ડિવિઝેબલ શેર જોયો અને પછી ડિવાઇડ કર્યું અહીંયા જે છે આખી સિચ્યુએશન વાઇસ વર્સા છે ઊંધી છે અહીંયા તમને એક પાર્ટનરનો શેર આપ્યો છે એના ઉપરથી તમારે પહેલા શું ફાઇન્ડ કરવાનું ટોટલ શેર અને એના પછી પર્સન્ટેજ કરવાના જો હું તમને યાદ કરાવું છું કે ભાઈ +10 +5 +20 percentage કમિશન માં પ્લસ ક્યારે થાય તો એ ત્યારે જ થાય જ્યારે પાર્ટનરને બે પોઈન્ટ ઓફ વ્યૂ થી પ્રોફિટ થતો હોય બે પોઈન્ટ ઓફ વ્યૂ થી ગેઇન થતો હોય પાર્ટનરને કમિશન
પ્લસ પ્રોફિટ એટલે પાર્ટનરની વાત આવે પ્રોફિટ પ્લસ કમિશનની, તો જ તમારે જે છે પર્સન્ટેજ એડ કરવાના છે, નહીં તો એકેયમાં પર્સન્ટેજ એડ કરવાના નથી. આ માઇન્ડની અંદર સેટ રાખજો. એકદમ ઈઝી મેથડ છે અને સારી રીતે શીખાઈ જાય એવી છે. ધ્યાન આપજો. चेंज नहीं करिए, कमीशन में देवा देજો. 20 अभिजन कुणाल पार्टनर शेयरिंग प्रॉफिट एंड लॉस इन द प्रोपोर्शन ऑफ 3:2:4. ત્રણ પાર્ટનર છે 20 અભિજીત એન્ડ કુણાલ. 20 અભિજીત એન્ડ કુણાલ. प्रॉफिट एंड लॉस ऑफ अ पार्टनर इज 3:2:4. मिस्टेक ना થાય, પીએનએલ પ્રોપોર્શન માં મિસ્ટેક ના થાય, એરર ના આવે. 3:2:4 બે વાર જોઈને પછી લેવાનો. Manager is to be paid 10% commission on profit but after deduction of his such share. Okay, manager ને કેટલા પરસન્ટ આપવાના છે? મેનેજર ને 10% આપવાના છે. મેનેજર ને 10. હું ફરીવાર એક્સપ્લેન કરું છું કે પાર્ટનર્સ ને જ્યારે બે પોઈન્ટ ઓફ વ્યૂ થી પ્રોફિટ થતો હોય, પાર્ટનર્સ ને પ્રોફિટ પ્લસ કમિશન હોય, ત્યારે ડિવિઝન માં 110 જે છે લેવાના છે, યા 105 લેવાના છે, 108 લેવાના છે. ઇટ મીન્સ પર્સન્ટેજ માં તમારે જે છે કમિશન ના પર્સન્ટેજ એડ કરવાના છે, 100% ઓફ કમિશન. બટ પાર્ટનર ની વાત હોય ત્યારે અહીંયા પાર્ટનર નું કમિશન નથી, અહીંયા કોનું કમિશન છે? મેનેજર નું. આની પહેલાનો જે સમ હતો ઇલસ્ટ્રેશન નંબર 3 એમાં બી મેનેજર નું જ કમિશન હતું. પાર્ટનર નું કમિશન ઓન્લી સમ નંબર यानी कि इलस्ट्रेशन नंबर 2 एंड एक्सरसाइज क्वेश्चन नंबर 3 सब क्वेश्चन नंबर 2 એમાં જે છે વાત કરી છે એના અંદર તમારે જે છે આપણે 110 108 લીધા. આમાં જે છે મેનેજર ની વાત આવે ત્યારે તમારે ડિવિઝન માં નથી લેવાના. આટલું બધું સ્ટ્રિક્ટલી જે છે તમને લોકોને કહું છું. મેનેજર ના પોઈન્ટ ઓફ વ્યૂ માં ડિયર સ્ટુડન્ટ તમારે લોકોને જે છે એ પરસેન્ટેજ ડિવાઇડ માં નથી લેવાના. આમાંની અંદર એક સેટ કરજો. 20 ડિવિઝન કોના પાર્ટનર ઓફ પાર્ટનરશિપ ફોર્મ ધ પ્રોપોર્શન ઓફ is 3:2:4. Manager is to be paid 10% commission of profit but after deduction of his such share. The share of profit of Abhijit is 30,000. અભિજીત નો શેર જે છે 30,000 છે. સિમ્પલ વિચારો, અભિજીત નો શેર કેટલો? 2. જો બે શેરે 30,000 મળતા હોય, બે શેરે કેટલા મળતા હોય? 30,000. તો ટોટલ ફર્મ નો શેર કેટલો? 3 + 2 5 5 + 4 9 ટોટલ કેટલો? ભાઈ 9. તો 9 ની કેટલા હોય? ફોર્મ ડિવિઝિબલ પ્રોફિટ તમને લોકોને અહીંયા મળે છે. ડિવિઝિબલ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ 30,000 into 9 divided by 2. ओके 9 3 जा 27 9 3 जा 27 यानी कि 2,70,000 divided by 2 यानी कि 1,35,000 1,35,000. ફરી વાર જે છે કેલ્ક્યુલેટ કરાવું છું. અભિજીત ને 30,000 મળે છે ને એનો પાર્ટ જે છે 2 છે, એનો શેર 2 છે. 30,000 2 શેર તો ટોટલ ફોર્મ નો શેર કેટલો છે? 3 + 2 5 5 + 4 9 તો 9 શેર કેટલા? 30,000 into 9 divided by 2 यानी कि 2,70,000 divided by 2 1,35,000 1,35,000. આ જે છે 1,35,000 એ શું છે? તો 1,35,000 જે છે એ ડિવિઝિબલ પ્રોફિટ છે. મેનેજરને કેટલા પરસન્ટ કમિશન આપવાનું છે? 10% આપવાનું છે. કમિશન ઓફ મેનેજર ઇઝ ઇક્વલ ટુ commission is equal to 1,35,000 into 10 upon 100. અહીંયા પ્લસ નથી કરવાના, પાર્ટનર નથી. 1,35,000 into 10 upon 100 यानी कि 13,500 rupees જે છે એ 00 કટ 00 કટ 13,500 rupees છે. ઈઝી સમ છે, સમમાં કશું નહોતું. આની પહેલાનો જે સમ હતો એના અંદર કેવું હતું કે ભાઈ આની પહેલાના સમના અંદર જે છે એ મેનેજરનું કમિશન આપ્યું હતું, એના પરથી જે છે પ્રોફિટ ફાઇન્ડ કર્યો અને પછી પ્રોફિટ ડિવાઈડ કર્યો. આમાં એકચ્યુઅલી ઊંધું થયું. પાર્ટનરનું શેર આપેલું છે, પાર્ટનરના શેર ઉપરથી ટોટલ પ્રોફિટ ફાઇન્ડ કર્યો અને એના ઉપરથી મેનેજરને કમિશન આપ્યું. મેથડ બેવ સેમ છે, અંદર જે છે કે એની કે લોકો ચેન્જ કરેલી છે. એકદમ ઈઝી સમ છે, એક જ સમ ટેક્સ્ટ ના અંદર છે. ઓકે, જોઈ લો સમ.
ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, અત્યારે જે છે આપણે લોકોએ કયા કયા પોઈન્ટ કર્યા એની તમને લોકોને પર્ટિક્યુલર જે છે ટોટલી પહેલેથી વાત કરી દઉં. એકદમ ઈઝી સેન્સના અંદર તમને લોકોને વાત કરું કે આપણે જે છે સ્ટાર્ટ ક્યાંથી કરેલું ને ક્યાં છે આપણે લોકોએ ફિનિશ કર્યું. આજે જે છે આજનો લેક્ચર સ્ટાર્ટ આપણે જે છે ટાઈપ નંબર 7 ફિનિશ કરી, ટાઈપ નંબર 8 થી સ્ટાર્ટ કર્યો. ટાઈપ નંબર 8 ના અંદર જે છે કમિશનનું હતું. કમિશનના અંદર પાર્ટનર્સ કમિશનની આપણે લોકોએ વાત કરી. પાર્ટનર્સ કમિશનની જે વાત કરી એના અંદર એક્ચ્યુઅલી એવું હતું કે 3 પાર્ટનર હતા, હંસા, હિતેશ અને વિજય. કેપિટલ પ્રપોર્શન આપેલું, કેપિટલ પ્રપોર્શન આપણે લોકોએ લેવાનું નથી, એમાં તમને લોકોને ક્લિયર કર્યું. ઓકે, બેના ડિફરન્સ કીધા, પીએનએલ પ્રપોર્શન શું છે, કેપિટલ પ્રપોર્શન શું છે. કે ભાઈ કોઈ પાર્ટનર જે છે વિધાઉટ કેપિટલ બી પાર્ટનરશિપમાં એન્ટર થઈ શકે બીકોઝ ઓફ એની પાસે કોઈ નોલેજ હોય, કોઈ સ્પેશિયલ સ્કિલ્સ હોય, આવા બધા પોઈન્ટ હોય છે તો એ જે છે આમનું એન્ટર થઈ શકે છે. ઓકે, બીજી વસ્તુ મેં તમને લોકોને જે કીધી એ કેપિટલ પ્રપોર્શન જે છે ફર્સ્ટ તો નથી લેવાનું. પીએનએલ પ્રપોર્શન એના જગ્યાએ 1:1:1 એઝ પર પાર્ટનરશિપ ડી યા એઝ પર પાર્ટનરશિપ એક્ટ એ જે છે આપણે લોકો કન્સિડર કર્યું. એક્ચ્યુઅલી સમમાં એવું હતું કે હિતેશને જે છે યાની કે હિતેશ જે પાર્ટનર છે એ પાર્ટનરને કમિશન પ્લસ પ્રોફિટ, એટલે પાર્ટનરને જે છે એને એના એક્સ્ટ્રા વર્કમાં એની સ્પેશિયલ સ્કિલ્સના બદલામાં એને કમિશન એક એડિશનલ મળે. ઓકે, સીધી વસ્તુ છે, તમે જ કોઈ પાર્ટનર છો તો તમે લોકો વિચારો કે તમને શેમાં ઇન્ટરેસ્ટ હોય. ફર્સ્ટ તો કમિશનમાં જ ઇન્ટરેસ્ટ હોય ને, પ્રોફિટ તો સર બધાને મળવાનું છે. હું વાત કરું છું ઇલસ્ટ્રેશન નંબર 2 ની, ટાઈપ નંબર 8 ની. ભાઈ કમિશન તો બધાને મળવાનું છે એટલે સિમ્પલ આપણને શેમાં ઇન્ટરેસ્ટ હોય તો કે ભાઈ સર આપણને ઇન્ટરેસ્ટ જે છે એ કમિશનમાં હોય. ઓકે, તો પહેલા કમિશન ફાઇન્ડ કરીએ. મેં ત્યારે તમને લોકોને એક વસ્તુ યાદ કરાવી, એક વસ્તુ જે છે યાદ રાખવાની કીધી કે આપણે લોકોએ ત્યારે ડિવિઝનમાં તમારે 100% ઓફ કમિશન. ઓકે, કમિશનનું ફોર્મ્યુલા તો કમિશન ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ ઇન્ટુ percentage of commission upon 100% of commission. ઓકે, એ વાત જે છે તમારા માઇન્ડના અંદર સેટ કરજો. એટલે પહેલા જે છે હિતેશને કમિશન એનું મળી જાય છે. ટોટલ પ્રોફિટ તો 1,65,000, હિતેશનું કમિશન 15,000 આવ્યું. 1,65,000 માઇનસ 15,000 યાની કે ટોટલ ડિવિઝેબલ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ 150, 165 માઇનસ 15, 1,50,000. 1,50,000 ડિયર ફ્રેન્ડ્સ ડિવિઝેબલ પ્રોફિટ આવ્યો. હવે ડિવિઝેબલ પ્રોફિટ છે એને ડિવાઈડ કરવાનો. ત્રણેય પાર્ટનરમાં ડિવાઈડ કરવાની નીડ નથી, જરૂર નથી, બીકોઝ ઓફ આપણને હિતેશનું ટોટલ જે છે એ પ્રોફિટ જે છે આપણને ફાઇન્ડ કરવાનું છે. હિતેશની ટોટલ અમાઉન્ટ જે છે આપણે ફાઇન્ડ કરવાની છે. તો હિતેશની ટોટલ અમાઉન્ટ ફાઇન્ડ કરવા માટે તમારે પ્રોફિટની નીડ છે પ્લસ કમિશનની. તો કમિશન તો તમને 15,000 મળી ગયું. હવે તમારે શું ફાઇન્ડ કરવાનું ડિયર ફ્રેન્ડ્સ? હિતેશ પ્રોફિટ. હિતેશ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ 1,50,000 યાની કે જે ડિવિઝેબલ પ્રોફિટ હતો જે કમિશન લેસ કર્યું, બરોબર છે, આફ્ટર કમિશન 1,50,000 into 1 divided by 3 यानी कि 50,000. 50,000 profit plus 15,000 commission. Total 65,000. ઓકે, આ વાત કરી. આના પછી જે છે એ એક્સરસાઇઝનો એક સમ હતો. એક્સરસાઇઝનો સમ નંબર સેકન્ડ આઈ થિંક મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી સમ નંબર 3 નો સમ નંબર સેકન્ડ, ક્વેશ્ચન નંબર 3 સમ નંબર સેકન્ડ. આના અંદર જે છે એ બે પાર્ટનર હતા, બરોબર, અમૃતા અને દિવ્ય. યસ, બરોબર. એમનું કેપિટલ પ્રપોર્શન હતું એ નહોતું લેવાનું. દિવ્યાને 8% જે છે કમિશન આપવાનું હતું. તો ફર્સ્ટ તમારો 96,000 સમથિંગ જે હતો, બરોબર, 89,000 કે 96,000, બરોબર છે, ઇન્ટુ જે છે તમારા લોકોને 8/108 કરવાના. જે કમિશન મળે એ કમિશન જે છે એ ટોટલ પ્રોફિટમાંથી લેસ કરો એટલે ડિવિઝેબલ પ્રોફિટ મળી જાય, ઇન્ટુ 1/2 એટલે દિવ્યાનો પ્રોફિટ મળે. દિવ્યાસ પ્રોફિટ ઇઝ પ્લસ કમિશન યાની કે દિવ્યાને ટોટલ અમાઉન્ટ કેટલી રિસીવ થઈ, સોરી, અમૃતાને ટોટલ કેટલી અમાઉન્ટ રિસીવ થઈ તમને લોકોને મળી જશે. ઓકે, એના પછી જે છે એ મેં તમને લોકોને ટાઈપ નંબર 9 કરાવી. ટાઈપ નંબર 9 ની અંદર કઈ રીતની વાત હતી? કોઈ ટાઈપ નંબર 9 ના અંદર જે છે મેનેજરના તમે 6600 રૂપીસ જે છે એ કમિશનના આપેલા કે મેનેજરને 10% કમિશન છે તો 6600 રૂપીસ મેનેજરને આવે છે. ઓકે, તો તમારા પાર્ટનરને જે છે ટોટલ પ્રોફિટ ડિવાઈડ કરવાનું હતું. તો આપણે લોકોએ શું કર્યું? 6600 into 10 યાની કે 10 પાર્ટે જે છે ને 6600 મળે છે. 100 પાર્ટે કેટલા? તો 6600 into 100 divided by 10 યાની કે 66,000. આ 66,000 જે છે આપણે પાર્ટનર્સ વચ્ચે ડિવાઈડ કર્યા એટલે 36,000, 12,000 અને 18,000 આવી રીતે પાર્ટનરને જે છે અમાઉન્ટ આવતી. ઓકે, તો આપણે કેમ મેનેજરના કમિશન ઉપરથી ટોટલ જે છે પ્રોફિટ ફાઇન્ડ કરી શક્યા? તો કે મેનેજરને 10% મળે છે 6600 તો 100% ને ટોટલ ફર્મનું કમિશન કેટલું હોય? તો 6600 into 100 divided by 10 यानी कि 66,000. तो 66,000 ने जैसे ત્રણ પાર્ટનરમાં ડિવાઈડ કરવા એના પ્રોફિટ શેરિંગ રેશિયોમાં यानी कि P&L રેશિયો. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, હવે આગળ વાત કરીએ તો મેં તમને લોકોને જે છે એના જે એક સમ કરાવવા માટે જે છે એ ટેક્સ્ટ બુકના અંદર આપણે એક્સરસાઇઝમાં આવ્યા. ક્વેશ્ચન નંબર 3, સબ ક્વેશ્ચન નંબર 3.
ઓકે, તો એના અંદર જે છે આપણને થોડું વેરિએશન મળ્યું કે ભાઈ ક્વેશ્ચન નંબર 3 સબ ક્વેશ્ચન નંબર 3 ના અંદર તો આમાં પાર્ટનર્સનું પ્રોફિટ આપેલું છે. પાર્ટનર્સના પ્રોફિટ ઉપરથી ફર્મનું ટોટલ પ્રોફિટ ફાઇન્ડ કરવાનું, પછી મેનેજરનું કમિશન ફાઇન્ડ કરવાનું. તો આપણને ખબર પડી ગઈ, ચલો અભિજીતનું ટોટલ પ્રોફિટ કેટલું છે? અભિજીતનું પ્રોફિટ 30,000. અભિજીતનો શેર કેટલો? 2. તો 30,000 શેર કેટલા છે? 2 એ. ઓકે, તો ટોટલ 3 + 2 5, 5 + 4 9. તો 9 એ કેટલા? તો કે 30,000 * 9 ડિવાઇડેડ બાય 2. તો 2,70,000. 2,70,000 ડિવાઇડેડ બાય 2, 1,35,000. ઓકે, આ 1,35,000 ડિયર ફ્રેન્ડ્સ જે છે એને આપણે ટોટલ પ્રોફિટ આવ્યો, કમિશન જે છે 10% આપવાનું હતું * 10 ડિવાઇડેડ બાય 100 એટલે 13,500. મેં આ સેશનની અંદર 5 થી 7 વાર એવું કીધું છે કે તમારે પણ માઇન્ડસેટ કરવાનું છે અને પર્સન્ટેજ ડિવિઝનમાં જ્યારે જ પ્લસ થાય ત્યારે જ પ્લસ થાય જ્યારે તમે પાર્ટનર્સને કમિશન પે કરતા હો. ઓકે, આ વાત છે તમારા માઇન્ડની અંદર સેટ રાખજો. ઓકે, બીજી વસ્તુ કે આપણા પાસે જે છે, કદાચ તમને એવું લાગે કે સર આ લેક્ચરમાં કેવું લેક્ચર આપે છે, બરોબર છે. ઓકે, તો આપણા પાસે કદાચ હવે ટાઈમ જે છે એ ક્યાંય ને ક્યાંય આમ જોઈએ તો ઓછો જ કહેવાય. ઓછો ઇન ધ સેન્સ કે આપણે જે છે લાઈવ જે મળતા હતા, ઓકે, એ જે છે ક્યાંય ને ક્યાંય કોરોનાના જે છે સર્કમસ્ટન્સીસના કારણે નથી થઈ શકતું. ઓકે, હું મારી બેસ્ટ ટ્રાય કરું છું કે તમને ક્લાસરૂમ જેવું જ નોલેજ જે છે પ્રોવાઈડ કરું. તો બી તમને લોકોને કંઈ ડાઉટ હોય, ડિફિકલ્ટીઝ હોય, કોઈ બી પ્રોબ્લેમ હોય તો મારો નંબર છે, તમે મને ડાયરેક્ટલી જે છે કોલ કરી શકો છો. કે ક્યારેય જે છે ટાઈમનું વેરિએશન હશે તો તમને લોકોને ટાઈમ કહીશ કે તમે આ ટાઈમે મને જે છે કોન્ટેક્ટ કરજો. બટ તમે મને જે છે એક મેસેજ છોડી શકો છો કે સર આ પ્રોબ્લેમ આ સમમાં છે તો મને પ્લીઝ સોલ્વ કરાવો. તો હું જે છે તમને સામેથી કોલ કરીને સોલ્વ કરાવી આપીશ, કોઈ ટેન્શન નથી. બટ તમે લોકો જે છે ખૂબ સારી રીતે કરો. ઓકે, હવે આ ચેપ્ટરનો લાસ્ટ સેશન છે. આ લાસ્ટ સેશન પછી આપણે જે છે ચેપ્ટર નંબર 2 યાની કે ફાઇનલ અકાઉન્ટ ઉપર જવાનું છે. આપણા 3 ચેપ્ટર કમ્પ્લીટ થશે. ફર્સ્ટ ગુડવિલ થઈ ગયું, પછી થઈ ગયું જે છે રિકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપ એન્ડ ઇન્ટ્રોડક્શન ટુ પાર્ટનરશિપ. આપણા જે છે 3 ચેપ્ટર કમ્પ્લીટ થશે અને ફાઇનલ અકાઉન્ટ ઉપર આપણે આગળ વધશું. સ્ટે હોમ, સ્ટે સેફ, ભણો અને જે છે તમારું વર્ક જે છે આગળ કન્ટિન્યુ કરો. પડેગા ઇન્ડિયા તभी तो बढ़ेगा इंडिया. થેન્ક યુ વેરી મચ.